ભરૂચના શક્તિનાથ મહાદેવના પટાંગણમાં અંધજન મંડળ ભરૂચ આયોજિત શ્રીમદ ભાગવત કથા જ્ઞાનયનોનો પ્રારંભ થયો હતો। પ્રારંભમાં પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં યજમાન રમેશભાઈ પટેલની યજમાની હેઠળ શ્રી મુંડેશ્વરી માતા મંદિર લિંક રોડ ભરૂચથી પોથીયાત્રા નીકળી કથા સ્થાન શક્તિનાથ ખાતે પહોંચી હતી। આ પોથીયાત્રામાં અંધજન મંડળ ભરૂચના પ્રમુખ ઉમરસિંહ વાંસિયા, ઉપપ્રમુખ વિનોદ છત્રીવાલા, પ્રદીપ પટેલ, કનુભાઈ પરમાર, મુક્તાનંદ સ્વામી, નરેશ સુથારવાલા, રમેશભાઈ પટેલ, માયાબેન અગ્નિહોત્રી વગેરે જોડાયા હતા। આ ભાગવત સપ્તાહમાં મુખ્ય વક્તા ડોક્ટર કૃણાલ શાસ્ત્રી પણ પ્રજ્ઞાચક્ષુ છે અને તેઓ 12 વર્ષની ઉંમરથી કથાપાન કરાવી રહ્યા છે। અત્યાર સુધી તેઓ 400થી વધુ કથાઓમાં મુખ્ય વક્તા તરીકે બિરાજમાન થઈ ચૂક્યા છે। આ ઉપરાંત તેમણે ગોપી ગીત પર PhDની ડિગ્રી હાંસલ કરેલ છે। આજથી શરૂ થયેલા કથા શક્તિનાથ મહાદેવ ખાતે તારીખ 2/2/2024 સુધી નિરંતર ચાલશે, જેનો સમય બપોરે 2 થી 9 કલાકનો છે। આ કથામાં NAB ગુજરાતના તારકભાઈ લોહારનો આગવો સહયોગ પ્રાપ્ત થયો છે। દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ મને માયા લગાડી જંગમાં જીત લે મા ભવાની જને જંગમાં જીત લે મા ભવાની જને જંગમાં જીત લે મા પટેલ હતા, યુએસએના જે બારડોલીના છે, એમણે 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને એવો આવશે ત્યારે એ આપણને ચેક આપી દેશે। બીજો આપણને જે પીડી શ્રોફ છે, ભરતભાઈ શ્રોફ એન્ડ સન્સ તરફથી 1 લાખ રૂપિયાના ચેક આપણા ખાતામાં જમા થઈ ગયો। ત્યાર પછી સત્યમ ફાઇનાન્સના શૈલેન્દ્રસિંહ સોલંકી તરફથી આપણને 1 લાખ રૂપિયા એમના તરફથી મળ્યા છે।